+1 5027912581 USA। જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ, જય મા વરદાયની. જય મા વરદાની. કેવું આનંદ મંગલ? આનંદ મંગલ ભઈલા. બસ કા બોલા બોલા. શું ચાલે? સુખ શાંતિ? હા, સુખ શાંતિ. હા 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 તો હું બેસી ગયો ફ્લાઇટમાં. અચ્છા, ઓકે, સરસ સરસ. હા કાલ આપણે વાત નથી થઈ યાર? હા 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 ભૂલી ગયા? ના, હા ભૂલી ગયો. નંબર સેવ નથી. નંબર બહુ ચાલે. બસ એકદમ. તો સેવ કરો ને. હા, સેવ કરી દઉં, હવે કરી દઈશ. પણ તમારું નામ લખી કાઢો ને પહેલાં તો. પટેલ લખી દો. પટેલ. ખાલી પટેલ? પટેલ જ નતા. આટલા મોટા ભારતમાં કેટલા બધા પટેલ? હા, એને પણ પહેરવાનું કાકા. અચ્છા, એટલે પૈણવાનું છે એમ? ઓહો. તો લાલજીભાઈએ શોધી રાખ્યા છે તમારા માટે? હા લાલજીભાઈ પટેલ અભિયાન ચલાવશે, એમાં શોધી કાઢ્યા તમારા માટે? ઓહો, શોધી દીધું. અચ્છા, એવું છે. હા, ખાલી આઈ જોવાનું જ છે. અચ્છા, એવું છે. અમારી શુભેચ્છાઓ છે તમને. આભાર આભાર તમારો. ના, સરસ. બોલો બોલો કાકા. કેવું છે? આનંદ મંગલ એકદમ? એકદમ એકદમ. તો કેટલા કાલે એટલે હજી તો બેસવાની તૈયારી કે બેસી ગયા? હા, હું અહીં પહોંચી ગયો ને. એરપોર્ટ પહોંચી ગયા? એરપોર્ટ ઉપર. બરાબર. 5 કલાક કોલ્ડ હતો એટલે તું લાઈ કાકાને ફોન કરી આવું સમાચાર બમાચાર છે કાકા. ના ના, સારી વાત છે. હમ. બોલો બોલો. કેવું ચાલે? શાંતિ? ના, બસ સરસ. અત્યારે બસ રેકોર્ડિંગ કરતો હતો બેઠો બેઠો, એટલે દર્શન કરીને આવ્યો. મંદિર દર્શન કરવા ગયા હતા મંદિરે. હવે હા, વરદાયમાં કરી આવો? ના ના ના, ત્યાં નહીં. આજે નવરાત્રી હોય ને બધે, એટલે અંબાજી માતા હોય, બહુચર માતા હોય, એટલે દરિયાપુર ગયા હતા ત્યાં આગળ એમના એ માતાજીના આજે અમે તમે તમારો રેકોર્ડ જોવા 2-3 આવ્યો. એમ. તમે મૂકવા નહીં ફેસબુકમાં? હા હા, હું તો મૂકું જ છું, પણ આજે લગભગ મેં સમજો ને 7 વિડીયો મૂક્યા હશે કદાચ. કે રેન્ડ. હા ત્યાર બતાવી. હા, એટલે આમાં શું છે યાદ નથી રહ્યું મને, પણ હું અપલોડ કરતો જતો, એમ અપલોડ થતા જતા જાય કે રેન્ડરિંગ થાય, એડિટ કરવાનું, પછી થોડું લખવાનું, ટાઇટલ બનાવવાનું, આ બધામાં બહુ સમય જતો હોય છે. અને થોડી વચ્ચે વચ્ચે સ્પીચ મૂકવી પડતી હોય છે, જે ભક્તિભાવવાળી હોય ને આપણી, એ છે. થોડા સ્લોગન લખવાના હોય છે. આ બધું નવું નવું કરતા હોઈએ. આ પથિક મારો કંઈ નથી. હા, એ લે તો છે, પણ હવે શું છે, એક નવો પ્રયોગ કર્યો મેં. હા, મેં જોયું. એકચ્યુઅલી છે ને શું થયું કે આજથી 8-10 દિવસ પહેલાં મેં એની એક ચેનલ જોઈ. અચાનક એક વિડીયો મારી સામે આવ્યો, અને એ જમાવટ ચેનલનો વિરોધ કરતો હતો. બીજી 2-3 ચેનલને પણ એ વિરોધ કરે છે. તો મેં કીધું આ માણસ બરાબર છે મારા માટે એમ. એટલે મેં એને મેસેજ કર્યો કે તમને રૂપાલ પલ્લી ખબર છે એમ. એ લોકો નંબર નથી લખતા, પોતાનો નંબર જાહેર નથી કરતા હોતા. તો પછી મેં એને મેસેજ કર્યો, એટલે 2 દિવસ પછી એનો જવાબ આવ્યો કે એને સર્ચ કર્યું હશે મારા ફેસબુકમાં જઈને બધું, કે ના રૂપાલ પલ્લી મને ખબર નથી, પણ શું છે એમ. તો મેં કીધું ત્યાં આવું થાય છે, જે મારે લખવા જેવું મેં લખ્યું એમને કે ના. હા, એ તો પણ એક જાતની આ તો છે ને ભાઈ, રમૂજી કરતાં કરતાં જે પ્રશ્નોત્તરી થવી જોઈએ ને એ થાય છે. એમાં પત્તર રગડી ના રગડી સવાલ નથી આવતો અહીંયા. અમારો આ નવો પ્રયોગ હતો મારો પોતાનો. તો એ પણ તમારે તો પત્તા ઠોકી નખાઈ ગયો, ખબર તમને? જો ભાઈ, અમારે તો મજાક. હા બોલો. હા બોલો. આજે વિડિયો જોયો ને? હા હા, એવું આ તો ભૂખા કાઢો તમારા. રૂપાલ કોઈ નહીં બોલતું. એના સાચી વાત છે તમારી વાત. એટલે તમે રૂપાલવાળા ખુશ થાય એવું બધું બોલ્યો જ છે માણસ. અને આ મારી ટેકનિક હતી, પણ આ ભલે તમે જે સમજતા હોય તે, આ મારો પોતાનો પ્રી પ્લાન હતો. તમે જે સમજતા હોય મને એનો વાંધો નથી, પણ આ મારો પ્રી પ્લાન હતો કે કોઈક આવું એની રૂપાલ તરફી બોલે કે અત્યાર સુધી એક તમે જોજો આખા એક પણ ચેનલ, ગુજરાતીની ચેનલ ડિબેટ. હા બોલો. હા બોલો ભાઈ. શું કહ્યું? તમારા છોકરાનો ફોન નંબર આવ્યો? એ હાલ રહેવા દો ને ભાઈ, એને ઇન્વોલ્વ નહીં કરવાનો જરૂર વગર. એ આ લાઈનમાં છે નહીં હવે. અરે એનો ધંધો કરે છે, રહેવા દો પહેલાં. અમે આવીએ છીએ એપ્રિલ મહિના, અમે આવીએ છીએ. ના ના, એ આપીને કંઈ ફાયદો નથી. કે આમાં શું છે, હું એ લીક કરીને શું ફાયદો, કે એ આ લાઈનમાં રૂપાલ સાથે કોઈ લેવા દેવા નથી એને, બરાબર છે? તો હા,
હા શું કહ્યું? હા હેલો કરતા આવીએ. ના ના, તમે હાય હેલો કરો એ પછીની વાત છે. એ અત્યારે હાલ રૂપાલનો વિષય પતી ગયા પછી, અત્યારે હાલ નહીં. એકવાર જ્યાં સુધી રૂપાલનું ઠેકાણું ના પડે ને, પલ્લીનું ઘી ઉપર લોકો ચાલતા બંધ થાય ને, પછી વિચાર કરીશું. ત્યાર પછી વિચાર કરીશું. અત્યારે પહેલો પ્રયોગ. મેં તમને એટલા કર્યો. હા, કાલ ત્યાં પેલું પૈસાનું નતા કહેતા તો હું હાલ થાય કયા પૈસા? પેલું કરવાનું કલ્યાણનું. એક મિનિટ, મને હજી થોડું યાદ કરાવો તો ભૂલી ગયો. પેલું ઘી નેચર જાય તમે ચાવડી બનાવવાનું નતા કહેતા. હા હા હા, અચ્છા. ખર્ચો થાય હું હાલ થાય એ હું તમને સમજાવું કે એ પૈસા મારા તમે એસ્ટિમેટ કરાવ્યું કાકા હા હા, તે 9.5-10 કરોડનો કીધો. ભલે તમે એસ્ટિમેટ કાઢો, તમારે ક્યાં કરવાનું છે પણ તમારે તો ના કરે ને કાકા. અરે પણ આ એસ્ટિમેટ, અરે ભાઈ તમારે 1 રૂપિયો ખર્ચવાનો નથી, બરાબર? તમારા જે મગજમાં મને મન ગમે એવું કરીએ ને ભાઈ. તમે ગમે એવું કરો, પણ તમે જે આટલો મોટો એસ્ટિમેટ કાઢો એવું થવાનું જ નથી. માંડ 2 લાખ રૂપિયા ખર્ચો થવાનો છે અમે કરવા માંગીએ છીએ એમાં. એક 2 લાખનો હતો હા, પણ તમારા જે મગજમાં શું છે મને ક્યાં ખબર છે? મારે તો એવું કરવું જ નથી કે આટલો બધો ખર્ચ થાય. હું તો તમારું ઘી બચાવી આપું ને તમારી ટાંકીમાં ભરી. હા વાત તો આપણો. હા ભાઈ બોલો. આજે આપણે શું રાઈટ હવે ગંગા 3-4 ટોલીઓ ખોલીએ. હા એ કહું ગંગા 3-4 ટોલીઓ ખોલીએ આપણા. હાજી હાજી, એટલું બધું ઘી એસી અંગત તો કેવું જાય છે. એ તો તમને હું મારો આઈડિયા છે તારે બધાય સારા. હજી તમે 3-4 ટોલી કદી ખોલી જ નહીં, મેં જોયું છે હજી સુધી. અમે ખોલી જ છે તમે 2 ટોલી તો અંગત ખોલેલી છે. તમને વિડીયો જોવો તો મોકલો હાલો. અરે ભાઈ હવે ખોલવાનું બધું બંધ થઈ ગયું. તમારે ડોલે અભિષેક કરવું જ પડે છે ફરજિયાત. ના ના એવું કોને કીધું? અરે મેં જોયું, તમે 2024નો એક પણ વિડીયો જુઓ, ત્યારે 23નો પણ જુઓ, એક ટોલી કોઈ ખોલી નહીં હકાવ. હા તો લાવો ટોલી ખોલેલું બતાવું વિડીયો 2023. અરે ભાઈ 2022નો હશે, 23નો નહીં હોય. 23નો 2023. હા, યુટ્યુબની લિંક મોકલો, અથવા તમે એવું વંચાવવું જોઈએ કે 2 વર્ષ જૂનો છે કે 1 વર્ષ જૂનો છે એ વિડીયો વંચાય એવું મને મોકલો. પેલો છોકરો પછી ટી-શર્ટો પહેરી ને હા ખબર ગોમનો? હા, પેલો કૂદતો હોય છે ખલી જેવો એક છોકરો છે એ જ ને? હા એ પણ એટલે 2001. હા હા 2001. વિડીયો મોકલું. હા મોકલો તમે મને, તમે જે સમજતા. હું કઈ ભાઈ એની તમને સાલ શોધીને તમને હું આપી દઈશ. આ કયા વર્ષનો વિડીયો છે હું તમને આપી દઈશ. એ કયા વર્ષનો વિડીયો છે બધું મારા કોમ્પ્યુટરમાં જે. હા તમે બોલી રહો પછી હું બોલું. મારી પાસે છે ને જેટલા વર્ષના જેટલા પણ વિડીયો છે ને બધા લિંક એટલે વર્ષ વાઇઝ મેં એક્સેલ શીટમાં ગોઠવેલા છે. એટલે મારી પાસે તો બધો ડેટા છે કે કયા વર્ષનો કયો વિડીયો છે અને કયા યુટ્યુબરે બનાવ્યો છે. આ બધું જ મારા જો કે હું બધાને સબસ્ક્રાઇબ કરી ચૂક્યો છું. જેટલા તમારા ગામમાં જેટલા પણ યુટ્યુબના વિડીયો બનાવવા માટે આવે છે ને બધાને મેં સબસ્ક્રાઇબ કરેલા છે. એટલે એ નવો વિડીયો બનાવે તો એ મને વિડીયો મળી જવાનો છે. એટલે અને મને પાસે ડેટા મેં કોમ્પ્યુટરમાં ગોઠવેલો જ છે ભાઈ એમ. એટલે હું બધામાંથી જે મને જે ઉપયોગી ક્લિપ લાગતી હોય બધી હું કોપી પણ કરી લઉં છું એમાંથી જ. સમજી ગયો? એટલે આપણો કહેવાનો પણ મારો હેતુ તો જે મેં સોલ્વ કર્યો છે મને ગામમાંથી જ જે તમારા સતીશભાઈ બોલતા હોય છે ને જે એનાઉન્સમેન્ટ કરતા હોય છે. સતીશભાઈ એટલે કે સીઓ ને? હા એને જ મને કીધું રતિશમભાઈ હવે ટોલીમાંથી કોઈ ખાલી નથી કરતું. આ એના શબ્દો છે. હવે વિડીયો હજી નવો મેં નથી જોયો. હા હજી પગ મૂકતા મેં જોયા છે છેલ્લે એ પણ પહેલાં કોઈ નથી મૂકતું. થોડું ઘી વધ્યું હોય ને હજી માંડ આગલા પંજા ડૂબતા હોય એટલું પડે ને ત્યારે લોકો અંદર પગ મૂકતા થાય. બાકી હવે પહેલાં છબિયા કરતા એવું નથી કરતા. એટલે કેવું ભાઈ આપણે જો તમે એનું બહુમાન લેતા હોય તો લો, મને કંઈ વાંધો નથી. બાકી લો એ સારું નથી કરતા એમ. જરા પગ મૂકીને નાતા હોય ને તમે તો એ હા બોલો ભાઈ. આપણો અમાઉ છે ખબર? હા બોલો. તો ખોટી આ બધા ભાઈ મગજમારી કરે એમ પડે એમ કોઈ મજા નહીં. ખબર પડી તમને? એટલે આમાં શું મગજમારી છે? આપણે સુધારો થાય તો કરવો જ, ના થાય તો કંઈ નહીં. એને પછી સુધારો થાય કે ના થાય તમારે તો બધા પડવાની જરૂર છે તો કહો. અરે ભાઈ છોડો ને હવે તમે એ બધી હું મારું કામ કરું છું, મને કરવા દો. તમને આપણે તો વાત કરીએ શાંતિથી. તમે તો કોઈ રોકતું નહીં તમને. હું તો આગળ પલ્લીની આગળ ઊભો નહીં રહ્યો કે તમારે આવું નહીં કરવાનું એવું એ કહેતો નહીં. હું તમે જેમ વિડીયો બનાવો છો એમ તમારા ગામવાળા વિડીયો બનાવો. હું એક વિડીયો બનાવું છું. માતા બચાવે છે કે શ્રાપ આપે છે? જય એમ વરદાયની માં. ભાઈઓ બહેનો, આજે હું આપ સૌને છેલ્લા કેટલાક વર્ષોની ઘટનાઓ યાદ અપાવું છું, કારણ કે એમાં છુપાયેલો છે માતાનો સંદેશ, માતાની ચેતવણી. 2020માં જ્યારે કોરોના આવ્યું
ત્યારે દુનિયાના મોટા તહેવારો બંધ થઈ ગયા. ત્યારે વિશ્વ પ્રસિદ્ધ રૂપાલની પલ્લી પણ બંધ રાખવી પડી. માત્ર અમુક ધાર્મિક સંસ્થા, મુસ્લિમ સમાજ અને વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખ્યો. પણ રૂપાલ પલ્લી મંડળની જીદને કારણે સરકારે મજબૂરીમાં પલ્લી કાઢવાની પરમિશન આપી. પણ યાદ કરો, તે જ સમયમાં તાજિયા જુલુસ બંધ કરી દેવામાં આવ્યા હતા. શહેરોના માર્ગો પર તહેવાર મનાવવા રોક લગાવવામાં આવી હતી. શા માટે? કોરોના વધે નહીં એ માટે. આવો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. 2021માં ફરી પલ્લીનો પ્રસંગ આવ્યો. સરકારે કહ્યું કે આ વર્ષે પલ્લી ન કાઢવી જોઈએ. પણ ગામમાં ચર્ચા વિવાદ થયા, જીત ચાલી અને અંતે પલ્લી મર્યાદિત રીતે માત્ર સ્થાનિક લોકો માટે જ યોજાઈ. પણ પછી શું થયું? તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના કેસ ફરી વધી ગયા. શું આ સ્પષ્ટ સંકેત નહોતો? માતા કહેતી હતી, ભીડ અને જીદ ખતરનાક છે. ભક્તિનું નામ લઈને જીવ સાથે ખેલ ન કરો. 2022માં 2 વર્ષ બાદ પલ્લી ફરીથી ભવ્ય રીતે યોજાઈ. લોકોમાં આનંદ હતો, ઉત્સાહ હતો. પણ એ જ વર્ષે રાધેશ્યામને માતા વરદાયની સપનામાં દેખાયા અને માતાએ કહ્યું, લીલું વૃક્ષ ના કાપવું, ઘી પર ના ચાલવું અને ઘી શુદ્ધ રાખવું. એનો અર્થ શું? કે માતાની સાચી ભક્તિ એ છે પ્રકૃતિનું રક્ષણ, પ્રસાદનું સન્માન અને ગંદકી વગરનો ઉત્સવ. પણ ભાઈઓ, 2024નું દ્રશ્ય યાદ કરો. પલ્લીના દિવસે ભારે વરસાદ પડ્યો. ગામના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું. ખાબોચિયા લોકો કાદવમાં ડૂબી ગયા. શું એ માતાની બીજી ચેતવણી નહોતી? માતા વરદાયની જાણે કહી રહી હોય, વ્યવસ્થા વગર ભક્તિ અધૂરી છે. મારો ઉત્સવ ગંદકીમાં નહીં, શુદ્ધતામાં હોવો જોઈએ. અને હવે 2025માં હવામાન નિષ્ણાત અંબાલાલભાઈએ ફરી આગાહી કરી છે. આ નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડશે. હવે પ્રશ્ન એ છે, આપણે શું શીખ્યા? શું ભક્તો માતાનો સંદેશ સમજે છે કે ફરી એ જ ભૂલો કરશે? ભાઈઓ બહેનો, યાદ રાખો, માતા વરદાયની ભક્તોને બચાવે પણ છે, પણ જો સંદેશ અવગણો તો શ્રાપ પણ આપે છે. ઇતિહાસ સાક્ષી છે, જ્યારે પણ અહંકારથી, જીદથી, અંધશ્રદ્ધાથી ભક્તિ કરવામાં આવી છે, ત્યારે કુદરત, સમાજ અને માતા પોતે દંડ આપ્યા છે. રૂપાલ પલ્લી એ ફક્ત ઉત્સવ નથી, પણ એ માતાની પ્રતિષ્ઠા છે. અને માતાનું માન ત્યારે જ રહેશે જ્યારે ભક્તિ સાથે શુદ્ધતા, સમજણ અને જવાબદારી રહેશે. તો આવો આ વર્ષે નક્કી કરીએ, લીલું વૃક્ષ કાપવું નહીં, ઘીનો બગાડ કરવો નહીં, ઘી શુદ્ધ રાખવું, ગંદકી વગર માતાનો પલ્લી ઉત્સવ. જો આપણે આવું કરીશું તો માતા આશીર્વાદ આપશે, નહીતર ફરી વરસાદ, આપત્તિ કે દુર્ભાગ્ય આપણું પરીક્ષણ લેશે. જય મા વરદાયની. તમારા ગામમાં ઘી જે વિડીયો બનાવે છે, માતાજીનું નામ હોય છે અને આમ પલ્લીમાં લઈ જતા હોય એવો સીન છે અને ઘી ઢોળતા એવા સીન છે. બીજું કંઈ ગંદકી બતાવતું જ નથી તમારામાં, કોઈ ઘી ઢોળતાય નથી બતાવતા તમારામાં. તો હું એ નથી બતાવતા, એ હું બતાવું. તમને ખબર છે કે આ શું આવ્યું? શું કહો છો? હર્ષસંઘવી ને? હર્ષસંઘવી હતા. હા, જે મને ખબર છે. એમાં લગભગ મેં હા બોલ. મેં કીધું ખબર છે તમને? શું કીધું કોને? કે તમે ત્યાં ફૂલ માહોલ થી ફૂલ કરો પલ્લીમાં નો અવસર કે તમે ત્યાં. એ તો બરાબર છે. કરે તો કે એની બહેની આ એવું કીધું અમને તો. એ તો મેં વિડીયો જોઈ લીધો ને, તમે જેટલું જોઈ શકો છો એટલે હું પણ જોઈ શકું. પણ એમાં ક્યાં એવું નથી કીધું તમે ઘીનો બગાડ કરજો. ના, ઘીનો બગાડ નહીં. એમને કીધું કે તમારી રીતે કરો. હા, તો એ તો બરાબર જ છે. એમાં કરો, તમારી રીતે કરો, જે કરવું હોય કરો છે. હા, તો એમાં કોણ ખોટું? એટલે ભાઈ એ તો વ્યાજબી વાત જ છે ને, એમાં શું ખરાબ કહેવાય? એમાં અમે ક્યાં કહીએ છીએ કે તમે ના એવું કર, ઘીનો બગાડ કરો. એને મેં તો ના કીધું ઘીનો બગાડ કરો. અરે ભાઈ, એને શું કરે બોલવું પડે અત્યારે? એને ટિકિટ લેવાની છે કે પછી? તો ગૃહમંત્રી એ ગૃહમંત્રી તો બધું કહીએ ને. ના કહી શકે. એ તો તમારે પેલા આખા ભારતના ગૃહમંત્રી પણ બેઠા છે દિલ્હીમાં, એ તમારે ત્યાં આવે છે મારો છોકરો કરીને. એ હા, અમિત શાહજી નથી આવતા? રૂપાલનું નામ નહીં અમાર છે જ ને, પણ અમિત શાહ આવે જ છે ને. પણ એટલે એનો સવાલ નથી. તમારે ત્યાં અમિત શાહ આવે કે હર્ષ સંઘવી આવે એ બહુ મહત્વ નથી. કોઈ બોલી નહીં શકે, તાકાત નહીં કોઈની કે ઘી એમ નહીં, કોઈની તાકાત નથી કે બોલતા કેમ નહીં? એ તો એટલે ડર છે તમારો બધાનો. તો પૈસા તમે વિચાર કરો, તમારી તો શું દશા થશે, તમારા છોકરાનું દશા થશે. એક મારો એડ્રેસ મળ્યું છે તમારા છોકરાને. અરે ભાઈ, તમને એ સમજાવું, માતાજી વરદાઈ માતા જેની સાથે હોય ને એનો વાળાય વાંકો ના થાય. એ તો તમને ખબર છે કે નહીં ખબર? હા તો કહું છું, વખત તમારો વાર વાંકો ના થાય તો તમારા છોકરાનું ખાલી એકવાર એડ્રેસ આવતો અમને જોઈએ તો વાર વાંકો નહીં થતા કોઈ ના. અરે ત્યો લાવબા થવાની ક્યાં જરૂર? હું અહીંયા આખો બેઠો છું ઇન્ડિયામાં. તમારી ચો જરૂર છે, તમારા છોકરાનું એડ્રેસ આવે ને બધું અમે તૂટીએ તો ભાઈ. લ્યો કરો વાત.
હા એટલે એ મારે એ બિચારો પરલીમાં કે કશું બોલતો નથી બરાબર, એનું તમારે બગાડવા બેહવું છે. એનું કામ બગાડવું? અમારે તો કહેવું કે ભાઈ તું તારા બાપાને સુધાર. એના માટે હા મારે- ભાઈ એના કરતા એને કીધા વગર મને સીધે સુધારો ને એના કરતા પહેલા. અચ્છા, હવે તો જો સુધરો. હા, તો પછી- ગારો દે છે, આખો રૂપાલ તમને કેટલી ગારો દીધી. હવે ગાળો બંધ થઈ ગઈ ને. તમને શરમ આવી જોવો. અરે ચાર ના, ના, પાંચ- હું ક્યાં બંધ થઈ ગઈ? 4-5 દિવસથી ગાળો બધી બંધ, 4-5 દિવસથી ગાળો ના બધી ના બંધ. કાકા, આવું યાર આજનું જૂઠું બોલવાનું. અરે બંધ થઈ ગઈ ગાળ હપુચી, બધું સ્ટીયરિંગ મારા હાથમાં છે ભાઈ, હું ડ્રાઇવિંગ કરું છું ખબર છે ફોન ઉપર. અને તમે ડ્રાઇવિંગ કરો પણ કોકના એક્સિડન્ટમાં તમે જતા રહેશો તો એનું શું નક્કી? અરે ભાઈ હું કોઈને ગાળ જ ના બોલવા દઉં ને. મારી ઈચ્છા હોય તો ગાળ બોલવા દઉં, મારી ઈચ્છા ના હોય તો ના એ બોલવા દઉં. તમે એને પણ તમે બ્લોક કરી દો છો એટલે કોઈ નહીં. હા તમે હવે સમજી ગયા એટલે મારે ગાળ બોલાવી હતી એટલે ગાળ એ પણ સાંભળો મેં એક વખત ગાળ બોલાવી હતી એટલે મેં બોલવડાવી. આજે નથી બોલાવી તો નથી બોલવા દેતો, સમજી લેજો. આ મારા હાથમાં છે. તમે હર ચંગાવીને આવેદન પત્ર આપી દીધો, ખબર છે તમને? અરે ભાઈ મેં એને અરજીઓ કેટલી પણ મેં એને પણ આપેલી છે, એવું નથી આપી. એ નહીં, તો અમે આવેદન પત્ર આવ્યો ખબર આજે? ના એ આપણને ખબર નહીં. શેનું આવેદનપત્રની વાત કરો છો તમે? કે ભાઈ આ ભાઈ વિરોધ કરે છે તે કે વાંધો નહીં તો કે અમે અમારી રીતે કૂટી લઈશું કે કઈ નહીં. તમે કોઈ કહેતા નહીં કે સારું કંઈ વાંધો નહીં, આપી તો સારું કરી તમે. એટલે ખાલી કહું છું કે તમારા છોકરાનું કઈ એડ્રેસ બેડ્રેસ અમને આલો, તમે મળતા આવીએ. હા એલો તમ છો પણ અમારા લાખ ફોર્મ હતો કરતા આવતા આવી. હા ભાઈ હા, તમે આપણે લાખ રૂપા ફોર્મ ફોર્મ હોય તો બતાવતા આવી. ના ભાઈ ના, અમારે એવું કંઈ ખાસ કંઈ કામ નથી. હું આવું છું એપ્રિલ મહિનામાં. એ તો અમારી વાત નહીં, તમારા છોકરાને એડ્રેસ તો આલો. અરે એ શું કરવાનું તમે આ એટલે જે કરવાનું છે એ કરતા નહીં, બીજા એડ્રેસ શોધવા નીકળ્યા છો પાછા. એટલે મને તમે સુધારી શકતા નહીં, હું તમને સુધારી શકતો નહીં, બરાબર છે. છોડો ને શાલ, તમે તમારું કરતા હોય કરો, હું મારું કરતો હોય કરી. ના ના આપણે ઇન્ડિયા મળવાનું હોય કાકા. હા તે મળવાનું. મળીશું તો ખરા જ ના પગે. કેટલું રોકાવાના છો? 1 મહિનો દિવાળી અચ્છા. પતાવીને જવાની. બહુ સરસ. અને લગ્ન કરવાના કે સગાઈ કરીને જતા રહેવાના? મારે તો હગાઈ 2024 માં થઈ ગઈ. એટલે ખાલી હગાઈ કરશો, લગ્ન નહીં કરો આ વખત? લગ્ન નહીં કરો? હગાઈ તો કરી દીધેલી છે. અચ્છા હગાઈ કરે તો ભાઈ લગ્ન કરો. મળવા આવવાનું નવરાત્રી પલ્લી છે એટલે. એમની તો લગ્ન કરવાના બાકી છે હજી? હા એ તો અહીંયા કરવાનો હોય ને અમેરિકા કરવાનો. હા તો પછી ક્યારે એટલે તો પછી એમના વિઝાની બધી પ્રોસેસ પતાવી દીધી એટલે? કારણ અમારા મમ્મી પપ્પાના, અમારા મોટા પપ્પાના, અમારા મોટી મમ્મીના બધા, અમારા તો બધા ફેમિલી ફૂલ ફેમિલી વિઝા. એ તો એમ નથી કહેતો. અરે ભાઈ જે કન્યા તમારી છે અહીંયા ઇન્ડિયામાં એના લગ્ન થવાના હોય તો તમારે એને અમેરિકા લઈ જવી પડશે ને? હા કે એને વિઝા છે. હા એમ કહું છું. હા મારું એ જ પૂછવાનું તો એના વિઝા આવી ગયા? મારું છે ખબર હો? હા હા. તમારે ઇન્ડિયામાં લગ્ન કરવાનું કામ છે. શું ઇન્ડિયામાં લગ્ન કરવાના છે? હા તો એટલે એ ક્યારે પાછા ફરી ઇન્ડિયા આવશે? બધી ખરીદી ને એવું બધું કરવાનું. અચ્છા એમ નહીં, તમે આ વર્ષે લગ્ન નહીં કરો, 2025માં નહીં કરો? ના એટલે હું બીજા મહિના આવવાનો 2026 માં. અચ્છા અચ્છા લગ્ન બરાબર. 15, 16, 17. અચ્છા તારીખ નક્કી થઈ ગઈ? હા કઈ તારીખ કીધી તમે? 15, 16, 17 કયો મહિનો? 14, 15, 16, 17. અને મહિનો કયો? બીજો મહિનો. બીજો. અચ્છા Valentine Day આવે ખબર હે? હા 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 ફેબ્રુઆરી મહિનો. હા એદા. હા બરાબર બરાબર સરસ સરસ. હા એટલે જો આ વખતે તમને મળતો તો આપણે જોઈએ કે 2026 જીવો આપણને જીવતા આપણે એવું ખબર એટલે મળતા જઈએ તમને. ના તમે એ જ કહેજો. આમાં શું છે તમે એ પણ તમને કહો, તમારા ગામમાં ઘણા લોકો કીધું છે તમે આવા 2 મહિના પછી નહીં દેખાવો, 6 મહિના પછી નહીં દેખાવો. એક તો ભુવાએ મને કીધું હતું, તમારા ગામમાં કોઈક ભુવો છે, નામ મને યાદ નથી પણ એનું વિડીયો રેકોર્ડિંગ ઓડિયો રેકોર્ડિંગ છે, એને કહ્યું કે તમે હવે 3 મહિનામાં ઉકલી જવાના એમ. ગયા ફેબ્રુઆરીની વાત હતી, મને નવેમ્બરમાં મને કીધેલું અને કે ફેબ્રુઆરી પછી તમે દુનિયા. કાકા તું 100 વર્ષ જીવવા, મારે તો ચો લેવા દેવા, મારે તો તને રોટલાનો ખવાબ કે. આમાં પછી માતાજી કન્ફ્યુઝ થઈ જાય, તમે 100 વર્ષ જીવા દો, પેલો ભૂવો કે 3 મહિનામાં મરી જશો, તો પછી મારે માતાજી શું કરું પછી? હા પણ એટલે મારું એ જ કેવું છે. આમાં શું છે, અમુક લોકો પછી 100 વર્ષ જીવવાનું કે અમુક લોકો 3 મહિનામાં કાઢી મૂકવા હોય ઉપર, તો પછી હવે માતાજી કન્ફ્યુઝ થઈ જાય ને કે હવે આ એક જ ગામના બધા કહેતા હોય અલગ અલગ રીતે, તો માતાજીને કરવાનું કયું કોનું કીધું કરવાનું? તો પછી એટલે તમે એ બધા નક્કી કરો અંદર અંદર રાધેશ્યામ કાકાને જીવવું કેટલા દેવાનું એ નક્કી કરો પહેલા. એટલે પછી છતાં ઘણા લોકો તો મને મારી નાખવા બેઠા છે. બીજા તને મારી નાખવા માંગતા હું કરું કે અરે પણ એમ નહીં, હવે આમાં તો સુડી વચ્ચે સોપારી માતાજીની થાય ને. કશું ભગવાન ને તો કશું ભગવાન ને તો ખબર જે કરમ કરો ને કાકા હા અહીં ભોગવવાના જ છીએ, ખબર ને તને? હા મને ખબર છે ને. હા બસ કા બહુ પેલા જેવું હોય.
તો કરેલો કરમ ઉપર જઈને ભોગવવાનો તો એના જ ભોગવવાનો યાર. સાચી વાત છે, એકદમ સાચી વાત. હમ. પણ છતાંય તમારા રૂપાલા ઘણા લોકો કહેતા હોય છે આ કાકા મરી ગયા સારું. તો હજુ નહીં કે આ મારી કે ના મારી આમાં તો કેટલા ટકા ચાલે. હા, એટલે તમે બરાબર બોલો છો. એટલે પછી એ લોકોને મને મારી નાખીને શું ફાયદો લાવવાનો? હા એ તો કહું. અને જેને આ એક આ સમજો અત્યારે સતી પ્રથા હતી, દૂધ પીધી કરી, તો શું કોઈએ વિરોધ નહીં કર્યો હોય? એ વખતે મરી જતા હશે બધા. શું કહે કાકા? સતી પ્રથા હતી, દૂધ પીતી હતી, ભ્રૂણ હત્યા થતી હતી, કોકે તો વિરોધ કર્યો છે ને, તો શું બધા એને મારી નાખતા હતા? એટલે વિરોધ કર્યો તો કર્યો, એમાં શું સદબુદ્ધિ આપી છે ને એ લોકોએ. કરવું ના કરવું, કરવું ના કરવું તમારે જોવાનું. કોઈ કહી તો શકે ને આજે દેશ આઝાદ છે, તો તમે રીતે તમે બોલી શકો છો, હું મારી રીતે બોલી શકું છું. એટલે આમાં તમને કોઈ અમે રોકવા તો આવ્યા નથી કે અમે સરઘસાઈ નથી. ના ના, આમાં મને જફા લાગતી જ નથી ભાઈ. તમને જફા લાગે છે આમાં? એવું નહીં, તમે આવડી આવી લઈને બેઠા કેટલો. અરે ભાઈ, તમને જે દિલથી આનંદ થવો જોઈએ ને, દિલથી આનંદ એ અહીં મને થાય છે, તમને ખબર નહીં પડે. અહીંયાથી જ્યારે તમે માતાજીનું કામ કરો ને, જ્યારે તમને કોઈ પ્રેરણા કરી હોય માતાજી અને તમે એ કામ કરો છો, તો તમને જે આનંદ થાય ને, એ આનંદ તમને ખબર ના પડે, એ મને ખબર પડે. જેમ તમને આનંદ થાય છે કે ચલો અમારા ગામમાં ઘીનો પ્રસંગ, ઘીનો મહિમા, ઘી અભિષેક કરીએ છીએ, તો એ જે તમને ભાવ થાય છે ને, એવો જ મને ભાવ થતો હોય છે. પણ એ તમારો મારો ભાવ જુદો જુદો છે અત્યારે, બસ એટલો જ ફરક છે. અરે જે તમને માતાજીએ કીધું છે કે નહીં કીધું મને ખબર નથી, પણ મને તો માતાજીએ કીધું કે તું ઘી બચાવવા માટે જેટલો પ્રયત્ન થાય એટલો કરજે. હવે એ મને કીધું એવું મને ફિલિંગ થયું હોય, મને પ્રેરણા થઈ હોય આત્મા, એટલે શું કે ભવિષ્યવાણી ના કહેવાય કે શું કહેવાય આકાશવાણી, એવી રીતે મને એવું સંભળાયું હોય કે ભાઈ માતાજીએ મને આ કામ સોંપ્યું છે. તો હા બોલો. હા આપો ને તે, આપો મને ગમશે. તમારા જેવા સ્વભાવ લાવો. ઓકે એમ? હા તો આપો ને. હા સાહેબ સારું લાગે છે. ના ના કઈ વાત, આપો. જય મા વરદાયની. માં તારી પલ્લી દેખાય ત્યારે આંખોમાં આંસુ આવી જાય છે, પણ એ જ પલ્લી ઉત્સવમાં એક જીવતું વૃક્ષ કપાય છે. માં તારી પ્રકૃતિનું રક્ત વહે છે, ઘી અભિષેક છે, પણ રસ્તા પર વહીને ગંદકી બને છે. ગરીબના ઘર સુધી પહોંચે તો તે પ્રસાદ છે, નહીં તો અપમાન છે. ગૌ માતાના અમૃત સમાન ઘીને ગટરમાં નહીં, રોટલી પર ચોપડીએ. ઘી માટીમાં નહીં, ગૌશાળા, વૃદ્ધાશ્રમ, અન્નદાનમાં વાપરીએ. એ જ સાચો અભિષેક. માતા વરદાયની ભક્તિ માગે છે, ઘીનો કાદવ નહીં. અંધશ્રદ્ધા માણસે નહીં, સદબુદ્ધિ જ બચાવશે. માં અમને સમજણ આપો કે તારો ઉત્સવ સાચે સેવા બને. શું આને પલ્લી ઉત્સવ કહેશો? જય મા વરદાયની. જય હંસવાહિની. જય વરદાયની માતાજી કી. ફૂલ નહીં તો ગુણ મૂકો. માં વડીજી કહે છે, પગલા પાસે ફૂલ મૂકો પણ જીવનમાં સદગુણ મૂકો. અંદર એમ કરું કરો, કઈ વાંધો નહીં, સારું પડશે. તો અત્યારે લાગે ફોન નહીં ઉપાડતા. તમે બીજા ફોનમાં ફોન કરો તો ફોન નહીં ઉપાડતા. હા મારો નંબર આપજો, એમને અનુકૂળતા કહેજો કે મને ફોન કરી શકે છે. ના કાકા, તમને નંબર આલાતો હોય તમે તો મગજ. ના અરે મને ના આપતા, તમે એમને આપજો, એમની ઈચ્છા હોય તો મને ફોન કરશે. અને એકવાર મારું ફેસબુક આપજો, એટલે એમને ખ્યાલ આવે કે ફેસબુકમાં રાધેશ્યામભાઈ શું કરે છે, એ એમને ખ્યાલ આવી જાય. 2-4 વિડીયો સાંભળી લે પહેલા. ખબર જ છે, એ તો જબ્બર ગારો દેતા તમને. અચ્છા એવું છે. તો વાહ, અચ્છા એવું તમે બધા વિરોધના નાટક કરીને બેઠા હો બધા. હા સારું ચલો. આમ કઈક કાકાની વાત સાચી છે, આમ કઈક આ બધું ખોટું બોલી તા. એટલે એવું એટલે ડબલ બાજુ કેમ બોલો બાપુજી? ડબલ બાજુ કેમ બોલો બાપુજી? એવું નહીં ભાઈ, તો તમારી જે અમુક વસ્તુ સાચી લાગી હોય સાચી કીધી ને. હા તો કઈ સાચી કઈ લાગે ખોટી કીધી. હા એટલે સાચી કઈ છે ને ખોટી કઈ છે તો તમને ખબર હોય તો કહો ને મને. એમને એવું કીધું, હા જે પેલું તમે તાવડીનું બાવડીનું વાતો નથી કરી, હાજી એમાં કે શક્ય નહીં. બરાબર હજુ તમે કહો તો ઘી બચાવવાનું એ વસ્તુ શી દેની. અચ્છા ઘી બચાવવું પડે. બરાબર ઓકે. તાવડીનું એનું તમે કહો બસો મેળાવો કયો. હવે એ તો તમારી પાસે કઈ સારો આઈડિયા હોય તો બતાવો ને. આમાં શું છે, મારો આઈડિયા ફેલ, કેન્સલ તો કેન્સલ. તમારો આઈડિયા હોય તો બતાવો.
ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે. પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓ અને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. તમે ઠેઠ અમેરિકા બેઠા હોય તો બુદ્ધિશાળી માણસો ત્યાં બેઠા રૂપાલમાં જતા રહ્યા બધા, બરાબર છે. રૂપાલમાંથી જતા રહ્યા એ તો હોશિયાર છે, એ તો કંઈક તો બુદ્ધિ આપવી પડે ને આ લોકોને, જે રૂપાલમાં રહી ગયા હોય એ લોકોને. કાકા બુદ્ધિની વાત નહીં, પણ આમાં શું છે ખબર છે? હા, બોલો. આપડે છે ને તાવડી બધું નાશ યાર આવે, અને એવું હતું 5-6 કરોડ રૂપિયા આવતો તો અમે કરી દઈએ તાવડીઓ નોખીએ, તમે કોઈ નોખીએ. અરે એક વસ્તુ તમને સમજાવું, હું તમને આ રૂપિયા આપો ને તમે કરો એના કરતાં હું તમને કરી આપું તો રૂપિયા મારા બચે ને. તમને હું 5-6 કરોડ કે 7 કરોડ આપી દઉં અને મને તો 50,000માં 50 લાખમાં પતી જવાનું હોય મારું કામ, તો એટલા બધા કરોડ રૂપિયા ખોટા ખર્ચવાના ને મારા તો. અને પછી એ શક્ય ના થયું. પણ આપણે બધી જગ્યાએ હા, પણ હું તમને પ્રયોગ કરીને બતાવું ને, એક જ ગામમાં કરવાની જરૂર નથી પ્રયોગ, તો ગામ તો બીજે ગમે ત્યાં પ્રયોગ કરાય કરવો હોય તો. નહીં પછી ટ્રેક્ટરની ટ્રોલી આવે ને કાકા, હાજી, એ રહી આપણે ઘીની ખોલવાની, પાણીની ખોલવાની એમ કહો. હા હા, પાણી ખોલવાની, બરાબર બરોબર. અને જે અંગાત બધું પાણી અંદર આવી જવું એવું તો બની ગયા. હા, અચ્છા, હું તમને એક બીજું ચોકમાં ને એક જ ચોકમાં. હા હા, થઈ જાય. હું તમને એક બીજો રસ્તો બતાવું. તમે મંદિરમાં તો દર્શન કર્યા હશે, બરાબર? પલ્લીમાં મૂક્યા છે એ જગ્યાના, એ પલ્લી જ્યાં મૂક્યા છે ને ત્યાં નીચે જો નાની ચોકડી બનાવેલી છે, નાની ચોકડી બનાવેલી છે, જેમાં ગટર લાઈને આવે, પાણી લાઈને આવે, ગેસ લાઈને બધી જ લાઈનો આવે, તો પછી કરવાનું. હા, એ જ રસ્તો હું બતાવું છું તમને. પહેલાં તો તમે એ જ યાદ કરો કે તમારા આપણા મંદિરની અંદર એક પલ્લીમાં મૂકેલા પણ છે, નીચે ચોકડી પણ બનાવેલી છે, બરાબર? હા, ઓકે. હવે આટલું તો તમારું છે જ ઓલરેડી. હવે આ વસ્તુ ખાલી સાઇઝમાં મોટું બનાવવાનું, કેમ કે આપણે ઘી અહીંયા મંદિરમાં તો ઘી ધીમે ધીમે અભિષેક કરીએ છીએ, પણ ગામમાં આપણે વધારે ડોલોમાં અભિષેક કરીએ છીએ, એટલે એ ટેકનિક ઉપર કામ કરવું પડે. પણ મેઇન વસ્તુ કહેવા પર ઢાળ એવો હોવો જોઈએ કે જેમ આપણે તમારે અમેરિકામાં બાથરૂમમાં છે ને સેન્ટરમાં ગટર લાઈન આવે, સેન્ટરમાં લગભગ. ઇન્ડિયામાં સાઈડમાં ગટર લાઈન આવતી હોય છે. આટલો ફરક હોય છે બંને દેશમાં. અને ઢાળ વચ્ચે ગટર બાજુ કોઈ પણ જગ્યાએ ઢાળ છે ને ગટર બાજુ જ જવા દે. તો આપણે શું પ્લાન કરવાનો છે એ પ્રમાણે અને એવી રીતે ડિઝાઇન કરવી પડે. આપણે સામાન્ય ઢાળ આપવાની, બહુ જાજો ઢાળ આપવાની જરૂર નથી પડતી, જેમ ગામમાં ખાબોચિયા થતા હોય ને એવી રીતનો. પણ જ્યાં પલ્લી મૂકો ત્યાં સાધારણ 2 ઇંચ કે 3 ઇંચનો ઢાળ હોવો જોઈએ. એટલું થાય ને એટલે બાકીનું ઘી તો ઓટોમેટિકલી નીચે પડવાનું જ છે. અને એ ટાંકી હોય ને, ટાંકી ભરાઈ જાય તરત જ એમાં મોટર મૂકેલી હોય, સ્વિચ મૂકેલી હોય, એટલે એ ટાંકીમાંથી બીજી ટાંકીમાં જેટલું લઈ જવું એટલું લઈ જવાય. આના માટે જે કંઈ પ્રયોગ કરવા નાના મોટા કરવા હોય કરી શકાય. હા, બોલો. 5-7 રૂપિયા હાલ દે ગોમને હેડ ના એટલે તો બધું પડશે ગોમાં. તમે યાર ખરા છે, રૂપિયા લેવા છે ખાલી, બસ કામ કરવું છે કે નહીં કરવું એ વાત નહીં કરવી. હું તમને એક સમજાવું. તમે તિરુપતિ રિસોર્ટનું નામ સાંભળેલું છે?
ઓહો હા તો એ તિરુપતિ તિરુપતિ રિસોર્ટ તમે હારી જ જો જીતુભાઈ હા એ જીતુભાઈ હારી જ જો હા તો જીતુભાઈએ મને પોતાને કહ્યું છે કે રાધેશ્યામભાઈ તમારે ખાલી આ ગામને સમજાવવાનું છે, રૂપિયા બધા મારે ખર્ચવાના છે, અને એ પણ કહું કે મારા જ માણસો ત્યાં આવીને કરી જશે. પણ કાકા આ બધા તમને કહીશું કે અમે રૂપિયા ખર્ચ જતો એ બધા કેમ નહીં આવતા? અરે એ સાંભળો તમે, બધા તો હું લેવા દેવા. હું તમને ફરી સમજાવું. એ જ્યારે આ મારો પ્રોજેક્ટ જીતુભાઈ પાસે પહોંચ્યો ને જ્યારે, એ તો મોબાઈલ નથી વાપરતા, પણ એમનો જે આસિસ્ટન્ટ ખરો ને એનું નામ ભાઈ રાધેશ્યામ છે. તો એ આસિસ્ટન્ટ પાસે મારો વિડીયો પહોંચ્યો વાયા અને પછી એને મને કોલ કરાવડાયો. તો એટલે મને હું રૂબરૂ પણ મળ્યો, ઇન્ટરવ્યૂ પણ મેં લીધો છે, મારી પાસે રેકોર્ડિંગમાં છે, હું મૂકવાનો છું યુટ્યુબમાં, લગભગ 2-4 દિવસમાં જ મૂકવાનો છું. તો અમારી એ વાત થઈ રૂબરૂ, મતલબ ફોન ઉપર તો કહી દીધેલું હતું પણ તમે આવો રૂબરૂ, એટલે હું રૂબરૂ પણ ગયો. એમણે મને કીધું તમારે હવે ખાલી ગામને સમજાવવા જેટલા પ્રયત્ન કરો એટલે તમે કરો, પૈસા જ્યારે ખર્ચવાના આવતા તમારે 1 રૂપિયો કાઢવા નથી, બધા પૈસા મને માતાજીએ બધા કરોડો રૂપિયા આપેલા. કાકા હા બોલો. આ લોક તમને બળીના બકરા બનાવો, હા, હા. નકર તમે બધું મેળવો ને. હવે આ તો જે કરવું હોય બારવાન જેને જે કરવું હોય કરવા દો કે. હવે હું તમને સમજાવું. આ જીતુભાઈ તો મારા પિક્ચરમાં પછી આવ્યા. સાંભળો, જીતુભાઈ તો મારા પિક્ચરમાં, સાંભળો ભાઈ પટેલભાઈ, જીતુભાઈ તો મારા પિક્ચરમાં પછી આવ્યા. એના પહેલાં તો મેં જ પ્લાન બનાવ્યો હતો ને મારા માટે જ, હું જ કરવાનો છું એવું જ નક્કી કર્યું હતું ને. પાછો મને પછીથી એમને પણ કીધું કે રાધેશ્યામભાઈ હવે તમે ના ખર્ચો, તમે ખાલી ગામને સમજાવવા મહેનત કરો. હવે મને તો ડબલ ફાયદો થઈ ગયો. ડબલ ફાયદો મતલબ કે માતાજી એક એવો વ્યક્તિ મને આપી દીધો કે મારે હવે પૈસાની ચિંતા જ નથી. સમજાય છે તમને? મને વરદાઈ માતાએ એક એવો વ્યક્તિ મને આપી દીધો કે જેને મને બેકગ્રાઉન્ડમાં જોવાનું નથી પૈસા કેટલા ખર્ચ થવાના છે, અને માણસે શોધવા નથી. એ તો કે મારી પાસે માણસોની ટીમ છે, કે એ તો પોતે જ એનું રિસોર્ટ બનાવવાનું કામ છે, પોતાના માણસો છે. મારે તો એક માણસે શોધવા નથી, ટેન્ડરે બહાર નહીં પડવાનું, એને ખાલી કહેવાનું ભાઈ આટલી ચોકડી બનાવવાની છે, એ બનાવી જશે અહીં. તમારે કોઈને કે મારે કોઈને પૈસા, હા તમે 2 જગ્યાએ વાત કરતા લાગો છો. બોલો તમે કેટલા સુધી હોભળ્યું મને કહો પહેલાં તો. બધું આપી બોલો ને. હાલે વાત પતી ગઈ ને તો હોભળી કાઢ્યો તો એના ના બોલું યાર, નહીં તો પછી હું મારું આખા દિવસ. હા એટલે બસ બીજું, એટલે મને તો પૈસા ખર્ચવાના નથી, ખર્ચવાના તો બીજા ઘણા, એટલા જીતુભાઈ પણ છે, એવા બીજા 2-3 જણા પણ છે જેને મને કહી રાખ્યું હોય. મારા દીકરાએ પણ મને કીધું છે કે ડેડી પૈસા ખર્ચવાના તો મને કહેજો. છોકરાએ તમે કીધું તો છોકરાને કોઈ નંબર તો અમે મળીએ. અરે ભાઈ એ સાલ મૂકો ને તમે યાર. ચમ પણ હાલો તો ખરા. અરે ભાઈ સોલો ને યાર, તમે તમે વાત કરીએ મળીએ. એ વાત મૂકો તમે, કામ ધંધાની અહીંયા સમાજ સેવા. અમે મળીએ તો અમે એવું કરીશું. ના સમાજ થોડા નોખવાના હતા. અરે ભાઈ સમાજ સેવાની વાત મારી સાથે કરો. તેને પછી થોડા કોઈ કરી નોખવાના હતા. તમે એમાં બાપુજીનો નંબર આપણને કીધો, ના એ ના આપું કી લો આ પાછા કેવું પોતાના બાપુજી. એ તો તમને લોબી સમજાવજો. અરે પણ મને કહેતા આવડે છે ને, એક ગાળ બોલી તો કાપી નાખે ફોન. તમારા બાપુજીને ગાળ ના બોલવા દઉં હું તમે તો. બાપનો હો કાકા ભાઈ આગળ ના જતા બહુ. હા આગળ ના જતા બહુ. એટલે જો બાપુજી ને બાપા એવું તો બોલાય જ ને. આપણા બાપાજી તો કોને કહેવાય? મને મારો દીકરો બાપા જ કહે ને, એમાં શું કે ન હોય નો. તમારો દીકરો ગમે તે બાપા કહેતો હતો, ડોહા કહેતો હોય તો હું પેલો અરે એને એક શબ્દ ક્યાં પ્રયોગ બદલાઈ જાય. તારે જોઈ લીધા તારા જેવા ઘણા બધા એવા. હા તો મર્યાદા રહેવાનું તો પછી કઈ મર્યાદા? કઈ મર્યાદા મેં તોડી? અમે તમને કાકા કાકા કહીએ ને. હા પણ અમે મર્યાદા ક્યાં તોડીએ તો કહો. અમે કઈ મર્યાદા વગર ડોહા નહીં કરવાનું. એમની અમે કઈ મર્યાદા તોડીએ? તો અત્યારે મર્યાદા કઈ તોડીએ તો કે પેલા તો વાત તો મેં મર્યાદા કઈ તોડી? મેં તમારા બાપુજીનો નંબર કીધો. બાપુજી તો શબ્દ સારો નહીં લાગતો. હા બાપુજી સારો લાગતો. તો અમે એ તો બોલ્યા હતા. હું બોલ્યા હતા અંદર? તમે નાખી દો કહી દે, આમ કહી દે, તેમ કહી દે. એટલે મેં શું કીધું? ગાળ બોલશો તો ફોન કાપી દે એમ કીધું મેં. હું બીજું નવું કીધું? એટલે એવું બધું નહીં બોલવાનું. એટલે ગાળ બોલો તો મારે, અરે ભાઈ ગાળ બોલો તો કેવું પડે ને. ગાળ ના બોલે મારે, એટલે ગાળ ના બોલે મારે શું કેવું પડે? બોલીએ ખરા. અરે બોલે તો હું ફોન કાપી નાખું ને, પણ કેવું તો પડે ને મારે. ફરી સારું ફોન કાપું. મારે રૂપાલથી ફોન આવ્યો છે. નહીં કાપો. અરે ભાઈ રૂપાલના લોકોને ચાન્સ તો આપવા દેવો પડે ને મારે.
હા પણ મારી વાત કરો, હું રૂપાલો જ છું, કહું તો ખરા. જો વચ્ચે બીપ બીપ બોલે છે મારા, હા વચ્ચે વચ્ચે તમારો ફોન તો ઠીક છે, વચ્ચે પેલો ફોન આવે એટલે વચ્ચે મારા બીપ બીપ સંભળાય, તમારે સંભળાય ના સંભળાય ખબર, તમારો વોટ્સએપ કોલ છે બરાબર. અભી કાકા. હા બોલો ભાઈ. હે વરદાયની માતા, તમારો આશીર્વાદ શ્રમમાં છે, ઘીના બગાડમાં નહીં. અમે રાહ જોઈ રહ્યા છે પલ્લી ઉત્સવ 2025ની. રૂપાલ પલ્લી મંડળ સોના જેવા શુદ્ધ ઘીનો અભિષેક પલ્લીમાં પર કરશે, પણ નીચે પડેલા ઘી ઉપર ભક્તોને ચલાવવા પડશે. માં વડેચી, ખાવાલાયક ઘી કાદવ અને કિચડ કરવો પડશે. માં જગદંબા, કોઈને ચોખ્ખું ઘી ખાવા નથી મળતું, આ તો પાપ છે. માં જગતજનની, જય માં વડેચી. રૂપાલ પલ્લી મંડળના સેવકો, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. દર વર્ષે એક વૃક્ષ કાપવું, શું એ ભક્તિ છે? ઘી રસ્તા પર ઢોળી દેવું, શું એ પ્રસાદ છે? ગરીબ સુધી ન પહોંચે, શું એ સેવા છે? જો આ બધા પ્રશ્નોના જવાબ ના છે તો કહો, શું આ પલ્લી ઉત્સવ કહીશો? માં જગદંબા, તું અમને આશીર્વાદ આપ. દર વર્ષે કરોડો રૂપિયાના ઘીનો બગાડ ના થાય પણ શુદ્ધ રહે. કેન્સર પીડિત દર્દીઓને શીરો અને મોહનથાળ ખવડાવીએ. માં અંબે, અભિષેકમાં શ્રદ્ધા સાથે સેવા પણ હોવી જોઈએ. ડભોડા હનુમાનજી મોડેલ છે યથાર્થ. ધર્મની સાથે ઓળખ. જ્યાં તેલ વેડફાય નહીં, વપરાય સેવા માટે, એ ડભોડા હનુમાન છે. જય માં વરદાયની. બોલો બોલો, તો બીજું કેવું છે? આનંદ મંગલ. તો તમે આ જે પ્રોફાઇલમાં જે માતાજીનો ફોટો મૂક્યો છે ને, નહીં. હા બોલો, હા એ થોડો એનલાર્જ કરવો જોઈએ. એમાં શું દર્શન તરત થઈ જવા જોઈએ. હા, માં તો થઈ જાય, માં તો માં ખુશ છે મારી. અચ્છા, તમે એક વસ્તુ આ ખાતે જ્યારે મંદિર દર્શન કરવા જાઓ તો ખાસ એ જોજો માતાજીના 4 હાથમાં કયા કયા ચિહ્નો છે હાથમાં, જેમ કે શંખ, માળા, ચક્ર, વીણા, કમંડર. તો આ બધી વસ્તુ છે ને, તમને ખબર હોય તો મને કહો. મને તો ખબર છે, એ સાચો છે ખોટો છે એ મારે ચોકસાઈ કરવાની છે. હા તો ધારો કે હું કહી દઉં, જમણી બાજુના 2 હાથ ખરા ને, જમણી બાજુના 2 હાથ, સૌથી ઉપરના હાથમાં શંખ છે, જમણી બાજુમાં નીચેના હાથમાં માળા છે, ડાબી સાઈડના ઉપરના હાથમાં વીણા છે, ડાબી સાઈડના નીચેના હાથમાં કમંડર છે. હવે પૂજારી શું લખે છે? ચક્ર લખે છે. હા, હું લો. હા તો ચક્ર છે કે નહીં? કાકા, એ નહીં પણ કાકા વાત તો બસ. હા બોલો. તારે છે ને, હમ, તારે ગણિતમાં કમાવું છે, રાઈટ? શું કરવું છે મારે? તમારે કમાવું ફેસબુકમાં પૈસા લઈ. અચ્છા અચ્છા, એવું તમે સમજો છો એમ. હા, પછી તમારે ગણિતમાં ચક્ર ઉપર આવે છે, ગણિતમાં પલ્લી ઉપર આવે છે, ગણિતમાં ઘી ઉપર આવે છે, ગણિતમાં તાવડી ઉપર આવે. તમારે એક્ઝેક્ટ જવું છે કઈ બાજુ? ના ના, હું તો ભાઈ પલ્લી પરંપરાની વાતો, માતાજીની વાતો, બીજું શું કરવાનું આમાં? તો તમને માતાજીથી પ્રોબ્લેમ છે શું એ તો કહો. માતાજીનો શું પ્રોબ્લેમ છે? આમાં કઈ પ્રોબ્લેમ નથી. બસ તો પછી જે દુનિયા કરે કરવા દો, કે તમારે શું વસ્તુમાં બધી. અરે ભાઈ, હું એમ કહું, વિષ્ણુ ભગવાનના હાથમાં ચક્ર છે એમ કહીએ તો બરાબર, વ્યાજબી વાત છે. પણ વરદાઈ માતાના હાથમાં ચક્ર ક્યાંથી આવી જાય? એટલે પણ હૃદય માનો ચક્ર હોય કે ગમે તે હોય, પણ તમારે છો કાકા બધી લૂંડમાં પડવાની જરૂર છે. એટલે પણ માતાજીને જે હાથમાં હોય તો બોલવું પડે કે ના બોલવું પડે? પણ શું કરવા પડે? 121 કરોડ પબ્લિક ને કોઈ ચિંતા નહીં, તારે કાકા આખા ગામની છો બધું લઈને ફરવાની જરૂર છે. એટલે આપણે પેલું ખોટું બોલે છે પૂજારી. અલે ગમે તે બોલો કાકા, પણ તારે તો બધી ગજ મારવાની જરૂર છે. એટલે પણ ખોટું, એટલે ભાઈ હું ખોટું સહન નથી કરતો ને. ખોટું પણ આ ગાયો કપાય છે, બધું કપાય છે, તારે એ વખતે ખોટું છો જાય કાકા તારું. અરે ભાઈ, કોઈ ખોટું બોલતું હોય, ચક્ર છે કર્યા કરે હાથમાં, અને એને ખબર ના પડતી હોય ગોડાને, તો એને સમજવું પડે કે તો ખાલી ખોટું છે ને. પણ કાકા એ તો ખોટું બોલો કે ચક્ર છે, ગાયો કપાય છે, બધું કપાય છે, તો એ વખતે ચો જોવા તમે. એટલે ભાઈ ગાયો કપાય એમ, એટલે ભાઈ રૂપાલવાળ ક્યાં ગયા હતા? ચલો, ગાયો ત્યાં બિચારી ત્યાં મરી ગઈ, 50 ગાયો મરી ગઈ, બરાબર. તો રૂપાલવાળ ક્યાં ગયા હતા બધા? અમે તો કોઈનો વિરોધ કર્યા, પણ તમારા બધા ઉત્સાહ ઉપડી. એ વિરોધની વાત નથી હવે. અરે ભાઈ, ગૌને બચાવવાની નહીં, વિરોધ ક્યાં કરવાની આ વાત આવે છે અહીંયા? ગૌ આપણા ત્યાં હિન્દુઓની ત્યાં ગાયો પાંજરાપોળમાં જીવતી જગતી મરી ગઈ. 31 તારીખે, 31 ઓગસ્ટે 50 કરતાં વધારે ગાયો મરી ગઈ. બોલો, કિચડમાં, ખાધી પીધા વગર, ભૂખી તરસી. તો એખાદ રૂપાલવાળા ક્યાં ગયા હતા બધા? જેમ તમે મને જેમ સલાહ આપો છો ને ગાયો બચાવવા જાઓ, ત્યારે તમે બધા ક્યાં કરશો? રૂપાલવાળા શું કરશો બધા?
બધું અમે રૂપાવાળા તો છો, અમે કોનો વિરોધ કરો રૂપાવાળો એટલે પણ વિરોધ કરો એમ નહીં, વિરોધ કરો એનો મતલબ વિરોધ કરો તો જ તમારે મને કહેવાનું, અને હું તમારો વિરોધ કરું એટલે મને ગાય બચાવવા જવાની. બસ તો તમારે પેલા એ કરવું પડે. અરે ભાઈ, ગાય એવું- બચ્ચે તો ઘી આવશે, હવે ગાય નહીં બધો ઘી ચોઈ લાવશું અમે. અરે પણ તમારે આમે ઘી તો કાદવ જ કરવાનું છે, તો ડાલડા ઘી વાપરો તો તમારે કોણ ના પાડે છે? ના ના દાલ ન કરવા, અમારી માનો સાથ છે તો અમે તો સારું ના વાપરીએ. તમે ક્યાં સારું વાપરો છો? 800 રૂપિયા વાળું વાપરો છો. પણ ઘંટો 800 રૂપિયા મધુ ડેરી નું વાપરીએ તો કેટલા રૂપિયાનું આવે છે? હા 2200 રૂપિયાનો ડબ્બો. અમારે 2000 રૂપિયા. ભાવ 2200 રૂપિયા. શું 2200 રૂપિયા? 2000 નો ડબ્બો આવે. તમારા ગામમાં મેં તો અહીંયા 800 રૂપિયાનો જ ભાવ જોયો છે. એને બધા રૂપિયામાં તો આપણે વાત કરીએ, ઘી જોઈએ, ભાવ જોઈએ, આવે તો ખરા અહીંયા. ના આવાય તમારા ગામમાં. અરે ભાઈ ના આવાય તમારા ગામમાં. હું લેવા આવું અરે ભાઈ તમે લેવા આવીને શું કરવાના? મને નહીં આવડતું આવતા. એને પણ આપડો વાત તો આપડો હા, ઇન્ડિયા આવું ને હમ તો સીધો અમદાવાદ એરપોર્ટે ઉતરું ને હમ તો હું સીધો તમારે ઘેર આવું ને આપણે તમને લઈને આવું ચાલો રૂપાલ. અરે ભાઈ તમે પાછા માર ખવડાવશો ત્યાં જઈને. હા ના ના માર તો ખવડાવજો. અરે એ જ થાય લે, મારી દશા એ જ થાય. તમને તો કોઈ ના મારે, મને જ મારે ને બધા. What? એટલે ભાઈ આ ફોન એ પેલો ભાઈ મને કર્યા કરે છે, તમે કાપો. મારા રૂપાલાવાળા ભાઈને દોસ્તી છે, એને દોસ્તી વાત કરવી પડશે. એને બાપા તો વાત કરો યાર તારા. હવે તમારી હંગાથી વાત પતી ગઈ, હવે નવી તો વાલ કરતા નહીં. પાછા ડોહો ડોહો કરો છો મને તમે. તમારા બાપાને તમે ડોહો કહો છો? હા તમે તમારા બાપાને ડોહો કહો છો? કોના? તમે તમારા બાપાને ડોહો ડોહો કરો છો? હા એવું કાં કેવું પડે? હા તો પછી મને હું કરે ડોહો કહો છો? તો પણ તમે કોમ એવો કરો પછી એવું કહેતા ને હા તો તમારા બાપા સારું કામ કરે છે? સ્કૂલમાં બાપા હા એમને તો 150 વીઘા જમીન કરી, બધી સાઈડો રાખી છે, બધા બહુ રૂપિયા ભેગા કર્યા અમારા માટે તો. અચ્છા, એ એટલે એ ઇન્ડિયામાં છે કે એ અમેરિકા છે? તો એ કેનેડા આવી. અચ્છા એ કેનેડા છે. જમીન ત્યાં 150 વીઘા કેનેડામાં છે? અને એને ઇન્ડિયામાં રાખી. અચ્છા જમીન ઇન્ડિયામાં રાખી છે. ઓકે ઓકે હા બરાબર છે. અમારે તો એમ જ કહે કે ભાઈ તારે સ્ટોર કરવા હોય ગમે તે કરો, મારા હાલ પોતાના 15-17 સ્ટોર. અચ્છા અચ્છા એટલે એવું કહે કે ભાઈ તારે તો કોમ હોય તો કે તું 80 રૂપિયા લઈ જવું, પણ મારે તો આ રૂપિયા નહીં જોતા. બરાબર બરાબર હમ બરાબર. એમને કહું ડોહા કહેવાય યાર. ના ના તો એટલે તમે તોય ડોહા કહો છો એમને? એમને તો ડોહા કર્યા, પણ તમે નફો દ્વારા લોકોનું એટલે અમે તમને ડોહા કહીએ. ચલો મેં હું નખો વાળ્યું કોઈનું? કાંકા તમે આ ગોડી કો માર કરો પલ્લી માની. એટલે હું તો વિડીયો માતાજીને છોડતા નહીં. એટલે હું તો વિડીયો બનાવું, તમે વિડીયો બનાવો, હું એ વિડીયો બનાવું છું. શું ફરક પડ્યો? અમે તો વિડીયો ને બનાવતા, અમારા આવા રીતે કેવું જોઈ એટલે રૂપાલ ગામમાં 50 જણા અલગ અલગ વોટ્સએપમાં, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવી કરે છે, બરાબર? અને પેલા ગીત ગાનારા હોય, ગીત ગાયા હોય માતાજીના નામના, એ બધા ગીતો મૂકતા હોય અંદર, તો હું એ ના બનાવી શકું? તો હું એક બધો વિરોધ ના કરાય, જે કરતા હોય ને શાંતિથી કરી ખવાય. એટલે વિરોધ ક્યાં કર્યો મેં? શેનો વિરોધ કર્યો મને કહો? શેનો વિરોધ કર્યો મેં? ઘીનું ઓમ થાય છે, ઘીનું તેમ થાય, તમારા બધા કૂટમાં થવા પડવાના આવડો આટલી ઉંમરે. અલ્યા ભાઈ તમે ઘીના ટ્રેક્ટર ખાલી કરી નાખો, ઊંધા પાડી નાખો, ડોલે ડોલે જમીનમાં ઘી ઢોળી દો. એ નહીં પણ તારા ઘરનો તારા ફેમિલી વાળા છે ડંકર નહીં ચડાવવા આવવાનું. અરે પણ બધું નડતું હોય તો ચલો તમે તમારા ગામનું પોતાના રૂપિયાનું ઘી ચડાવતા હોય તો હું વાંધો ના ઉઠાવું, પણ તમે તો પારકા રૂપિયાનું ઘી જોડી નાખો છો. એ નહીં પણ એ શાખા હવે ગાર ઉપર આવ્યો. પણ એટલે પારકા રૂપિયાનો તો ઢોળો છે, એમાં હું ગાળ બોલવાની? એટલે થોડું કોઈ કહીએ ચાલો. તમારે તો આવી નોખી જા. વરદાઈ માતની જય. આ હતો ફોન નંબર +1 502 791 2581. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ અને હું છું આપની સાથે કૃપા ઠક્કર.
તો ઘણા ટાઈમથી મેં આ રસ્તા પર જોયું છે કે એક વ્યક્તિ જે છે તે લોકોને કંઈક સંદેશ આપી રહ્યા છે તે મને જોવા મળ્યું છે. તેથી હું તે જાણવા માટે બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ટીમ સાથે પહોંચી ચૂકી છું. તો તે વ્યક્તિ જે છે તે એક પરંપરાનો જે સંદેશ જે છે તે લોકોને આપવા માંગી રહ્યા છે. તો રૂપાલ ગામ છે જ્યાં 5000 વર્ષ જૂની પરંપરા ચાલતી આવી છે. વરદાયની માતાજીને ઘી અભિષેક પરંપરા જે છે તે ચાલી આવી છે. તો તે અંતર્ગત તે વ્યક્તિ જે છે તે લોકોને કંઈક સંદેશ આપવા માંગી રહ્યા છે તે આપણે જાણીશું. ઘીનો બગાડ થાય એ ઘીનો તમે છે ને કંઈક સદુપયોગ કરી શકો, બીજાને તમે ગરીબને આપી શકો, ખવડાવી શકો. ઘી તો નકલી ઘી જેટલું બને હા ઈનો કરે ને એ બંધ કરાવો ને આજે કરતા હોય ને આ બધું કેવું થાય છે નકલી ઘી બંધ કરાવો, ઘી બંધ કરાવો, લોકો કસી વાળા ઢોર જાય છે એ બધું બંધ કરાવો. એ ગવર્નમેન્ટ પ્રોબ્લેમ છે. આ તો આ એક જ ને તમે એક ધંધો લઈને કરો છો તો એનું કરો. એમને શું કહ્યું કે તમારી માનતા પૂરી કરશે માતાજી, પણ એક ચમચી ચડાવશો તો બાકીની પહોંચ ફડાવો, તો પણ લોકો પહોંચ ફડાવવા નથી માંગતા. આજે તમારો જે મત છે ને તમે જે કહો છો તમે અંદરથી જે મત તમે બહાર લાવશો ને એક 4 જણા સાંભળશે અને એમાંથી એક જણ શીખશે. 4 ની શીખ એ જ કહીએ આપણે એક જણ શીખશે એટલે એક જણ એમાંથી ઇમ્પ્લિમેન્ટ કરશે. પછી આજે કરવાનું એ નહીં કરતા અમારો આવરું શું કામ ધંધો આ વસ્તુ તો 11 મહિનાથી આ લોકો ગાયું પકડે છે કસી વાળે જાય છે એવું તો કોઈ નહીં કરતા. તો હવે તેની રાહ જોવાની. ગવર્નમેન્ટની અંદર નહીં આવતું. મને તમે નહીં માનો, સરપંચની ઓફિસમાં બેઠો તો મને કીધું કે આવતા વર્ષે જીવતા હોય ને તો મને કહેજો હું તમારો ગુલામ થઈશ. એક જ મહિનો બાકી રહ્યો છે. મારા વિડીયોમાં છે, યુટ્યુબના વિડીયોમાં છે, એ ભાઈ મને એવું કહેતા હતા કે ધારો કે તમે આવતા વર્ષે મળો મને તો હું તમારો ગુલામ થઈશ. એક જ મહિના પછી મારો ભાઈ કે મારા ગુલામ થવાનો છે. નકલી ઘીનું લો, નકલી પનીરનું લો, નકલી દૂધ પીવી બાળકોની પાસે. હા એવી કરો તમે આવરું મોજું કામ પકડો છો. એક આ કામ તમે કરો, માતાજી આજુ કામ ગયા. આ કામ મને કરવા દો, કોઈ સપોર્ટ નહીં કરે તો આ કામ મને કરવા દો, તમે કરો. તારીખ 5 ઓક્ટોબર 2023 રૂપાલપલ્લી રથના સ્વયંસેવકો પ્રણામ. જય જય શ્રી વરદાઈ માતાજી. પલ્લીમાં રથ પર ઘી અભિષેકની કેટલા વર્ષ જૂની પરંપરા છે. પરંપરા કેવી છે તે અમને લેખિતમાં પુરાવા સાથે જાણવા માગીએ છીએ. અમે જાણવા માગીએ છીએ કે નીચેના આપેલા 7 પ્રશ્નોમાંથી સાચી પરંપરા કઈ. પ્રશ્ન 7. લાખો શ્રદ્ધાળુની માનતાનું ઘી ટ્રેલરમાં બચેલું શુદ્ધ ઘી ટ્રેલર ખોલી ઘી ગામના રસ્તા પર ઢોળીને માતા શ્રી વરદાયીને ખુશ કરવાની તમારી પરંપરા છે. મારું નામ રાધેશ્યામ પટેલ છે. ઉંમર 62 વર્ષ છે. કાયદાકીય સલાહ લઈને પુરાવા સાથે હાઈકોર્ટમાં PIL કરવાનો છું. આ વર્ષે પલ્લી મહોત્સવ 2023માં વિચારીને મહોત્સવ કરશો, નહીં તો ભારે પડશે. અમારા ગ્રુપમાં વકીલોની ફોજ છે. અમારા ગ્રુપમાં રેશનાલિસ્ટોની ફોજ છે. જય જય વરદાઈ માતા. રૂપાલપલ્લી મહોત્સવ પરિવર્તન અભિયાન 2023 રાધેશ્યામ પટેલ 9023960692 ઓનલી વોટ્સએપ મેસેજ.